ગુજરાતી વાર્તા વિશ્વાસની તાકાત। થેરેસા નામે એક ઈસાઈ સાધ્વી સ્ત્રી હતી। એક મોટું સુંદર દેવળ બનાવવાની તેના દિલમાં ઝંખના હતી। દિન રાત તે આવા મોટા દેવળના સપનો જોયા કરતી। તેના મનમાં થાય કે એવું સુંદર અને ભવ્ય દેવળ બનાવવું કે આસપાસના વિસ્તારમાં તેના જેવું કોઈ દેવળ ન હોય। તેનો ઘુમ્મટ જાણે આકાશને ચૂમતો હોય અને તેનો ઘંટનાદ દૂર દૂર સુધી સંભળાતો હોય। તેનો ગુંજારવ સાંભળીને લોકોના હૃદયમાં પ્રાર્થના કરવાના ભાવ જાગે। થેરેસાની મુશ્કેલી એ હતી કે તેની પાસે આવું દેવળ બનાવવા માટે નાણાં હતા નહીં। વળી તેને કોઈની એવી ઓથ ન હતી કે જેના સહારે તે આવું મોટું દેવળ બનાવડાવી શકે। પણ દેવળ બનાવવાનો નાદ તેના હૃદયમાં સતત ગુંજ્યા કરતો હતો। એ નાદનો દોર્યો તે ઘણીવાર તેણે કલ્પેલા દેવળ માટે જગા જોવા માટે આસપાસના પ્રદેશમાં નીકળી પડતી। જગા જરા ઠીક લાગે તો ત્યાં થોભી થોડીક પૂછપરછ કરે અને વળી પાછી બીજી જગ્યા જોવા માટે આગળ વધે। આમ ફરતા ફરતા તેને એક ગામ ગમી ગયું। પરદેશ રળિયામણો હતો। લોકો ભાવિક અને ભદ્રિક લાગ્યા। તેણે ગામ લોકોને દેવળ બનાવવાનો તેનો ઈરાદો સમજાવ્યો। લોકોને થેરેસાની વાત ગમી ગઈ। ગામમાં એક સુંદર દેવળ બનશે અને દૂર દૂરથી લોકો તેમાં વંદન પૂજન પ્રાર્થના કરવા આવશે। ધર્મગુરુઓના પ્રવચનો થશે એ વિચારી પણ લોકો આનંદમાં આવી ગયા। તેમણે થેરેસાની વાત હર્ષથી વધાવી લીધી। થેરેસાએ વાતનો વિગતે વિચાર કરવા માટે ગામના લોકોની એક સભા બોલાવી અને તેમની સમક્ષ દેવળની વાત રજૂ કરી। ગામ લોકોએ તાળીઓના ગળગળાટથી વાતને વધાવી લીધી અને પછી થેરેસાએ દેવળ માટે ઉઘરાણું કરવા એક ભિક્ષાપાત્ર લોકોમાં ફેરવ્યું। ગામ લોકો ભલા ભાવિક હતા પણ તેઓ ધનિક હતા નહીં। તેમણે પોતાની પાસેથી થોડાક છૂટા પૈસા ભિક્ષાપાત્રમાં નાખ્યા। ભિક્ષાપાત્ર થેરેસા પાસે પાછું આવ્યું ત્યારે તેમાં માત્ર $3 જેટલું પરચુરણ ભેગું થયું હતું। આ $3 જેટલી રકમ જોઈને થેરેસા હર્ષથી નાચવા લાગી। લોકોએ થેરેસાને પૂછ્યું કે કેટલી રકમ ભેગી થઈ। થેરેસાએ કહ્યું, $3 જેટલી રકમ થઈ છે અને હવે તેમાં મારી પાસે છે તે $2 મૂકું છું, એટલે હવે $5 ભેગા થઈ ગયા। હવે મને લાગે છે કે દેવળ બનાવવામાં ખાસ મુશ્કેલી નહીં પડે। લોકોને નવાઈ લાગી કે $5માં ચર્ચ કેવી રીતે બનશે। કેટલાકને લાગ્યું કે થેરેસા અસ્વસ્થ મગજની સાધ્વી લાગે છે। લોકો અંદરો અંદર વાતો કરતા હસી મજાક કરવા લાગ્યા। ત્યાં બુલંદ અવાજે થેરેસા બોલી, તમે આમ હતાશ કેમ થાઓ છો? તમારા માન્યામાં મારી વાત નથી આવતી? પણ તમે એમ કેમ ભૂલી જાઓ છો કે આપણી પાસે કેવળ $5 જ નથી। એક પક્ષે હું છું, બીજે પક્ષે તમે છો અને ત્રીજા પક્ષે મહાસત્તા ઈશ્વર આપણી વચ્ચે છે। તે વાત કેમ ભૂલી જાઓ છો? તમને એમ લાગે છે કે હું એકલી છું, પણ તેમ નથી। મારી સાથે મારો ભગવાન છે, ઈસુ છે। પછી આ દેવળ બન્યા વિના રહે જ નહીં। તમે વિશ્વાસ રાખીને આગળ વધવાનો સંકલ્પ કરો। દેવળ ચોક્કસ થઈ જશે અને આખા વિસ્તારમાં તેના જેવું કોઈ બીજું દેવળ નહીં હોય। લોકો ગંભીર થઈ ગયા। તેમને થેરેસાનો ભાવ ગમ્યો। તેમનામાં ઉત્સાહનો સંચાર થયો। તેમણે થેરેસાને સાથ આપવાનો નિર્ધાર કર્યો અને પછી તો આ લોકો આસપાસના બધા પ્રદેશોમાં દેવળ બનાવવા માટે ઉઘરાણું કરવા ફરી વળ્યા। દૂર દૂર સુધી જઈને લોકોએ દેવળની વાત બધાને સમજાવી। પછી તો કેટલીય સંસ્થાઓએ પણ આ વાતમાં રસ લીધો। નાણાંનો પ્રવાહ સતત વહેવા લાગ્યો અને થોડાક વર્ષોમાં તો ગામમાં એક વિશાળ અને સુંદર દેવળનું નિર્માણ થઈ ગયું। આ છે શ્રદ્ધાની બલિહારી। આ છે વિશ્વાસની તાકાત। માણસ એ વાત ભૂલી જાય છે કે સંસારમાં એકલો નથી, તેની સાથે અન્ય લોકો પણ છે અને સૌની ઉપર ઈશ્વર બેઠેલો છે। ઈશ્વરની અવગણના કરીને માણસ કંઈ કરવા જાય છે તો તે ક્યારેય સફળ થતો નથી। અન્યની ઉપેક્ષા કરીને માણસ ભાગ્યે જ સફળ થાય છે। સમસ્ત સંસાર અદૃષ્ટ શક્તિથી વ્યાપ્ત છે, તે વાત માણસે ક્યારેય વિસરવા જેવી નથી। અસ્તિત્વની અંતર્ગત રહેતો માણસ અસ્તિત્વને જ અવગણે તે કેમ ચાલે? મિત્રો, આવી જ દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।